Hello everyone, I Sneha Marathe, Assistant Professor, PG Department of Law, SP University. Today I will continue my session which we have discussed last time, that is what is rights and duty. Today we will be covering the concept of classification of rights and kinds of rights. Starting with what is the concept of classification of right. કયા ટાઈપના રાઇટ્સ હોઈ શકે છે. રાઇટ ઓવર મટીરિયલ થિંગ્સ. તમે કોઈ પણ વસ્તુ ઉપર રાઇટ તમારો હોઈ શકે છે. જેમ તમારા ઘર પર રાઇટ હોય છે. ઇફ યુ આર ઓનર ઓફ પર્ટિક્યુલર હાઉસ, ઇફ યુ આર ઓનર ઓફ પર્ટિક્યુલર કાર, તો એ મટીરિયલ થિંગ પર જે તમારો હક હોય છે એને રાઇટ કહેવાય છે. રાઇટ ઓવર મટીરિયલ થિંગ્સ. રાઇટ ઓવર પર્ટિક્યુલર પર્સન, કોઈ પણ વ્યક્તિ ઉપરનો જે હક હોય છે એને રાઇટ ઓવર પર્સન કહેવામાં આવે છે. થર્ડ ઇઝ રાઇટ ઓફ રેપ્યુટેશન. દરેક વ્યક્તિને પોતાના રેપ્યુટેશનને મેન્ટેન કરવાનો રાઇટ હોય છે. રાઇટ ઇન રિસ્પેક્ટ ઓફ ડોમેસ્ટિક રિલેશનશિપ. દરેક વ્યક્તિને ડોમેસ્ટિક રિલેશનશિપને મેન્ટેન કરવાનો, એને ફોલો કરવાનો રાઇટ હોય છે. નેક્સ્ટ ઇઝ રાઇટ ઇન રિસ્પેક્ટ ઓફ અધર ફોલોઈંગ ઓલ રાઇટ્સ. બાકી બધા હકોને ભોગવવાનો એને રાઇટ મળેલો છે. રાઇટ ઓવર ઇમમટીરિયલ પ્રોપર્ટી, એટલે જે વસ્તુ મટીરિયલ નથી, જે વસ્તુને આપણે ટચ કરી શકતા નથી, એવી પણ વસ્તુઓની જે આપણે આઈપીઆરના કન્સેપ્ટથી સમજીએ છીએ એને પણ ભોગવવાનો હક છે. એન્ડ રાઇટ ટુ હેવ સર્વિસીસ, એ પણ રાઇટ આપેલો છે. દેટ કમ્સ અંડર ધ ક્લાસિફિકેશન. હવે આપણે ડિટેલમાં જોઈશું વોટ ઇઝ ધ કાઇન્ડ ઓફ રાઇટ. એ કાઇન્ડ ઓફ રાઇટને આપણે કમ્પેરેટિવલી જોવાનું છે. ફર્સ્ટ ઇઝ પરફેક્ટ એન્ડ ઇમ્પરફેક્ટ રાઇટ. કયા રાઇટને પરફેક્ટ કહી શકાય અને કયા રાઇટને ઇમ્પરફેક્ટ કહી શકાય. જે રાઇટ પરફેક્ટ રાઇટ છે કે જે એઝ પર ધ લો એને રેકગ્નાઇઝ કરેલા છે એને પરફેક્ટ રાઇટ કહેવામાં આવે છે. પરફેક્ટ રાઇટ કોરસ્પોન્ડ ટુ ધ પરફેક્ટ ડ્યુટી. જે વસ્તુના પરફેક્ટ રાઇટ હોય છે એ હંમેશા પરફેક્ટ ડ્યુટીને કોરસ્પોન્ડ કરે છે. જે એન્ફોર્સિએબલ બાય લો છે, લો એને સપોર્ટ કરે છે. અને જે રાઇટ એવા છે કે જેને લો સપોર્ટ કરતું નથી એને ઇમ્પરફેક્ટ રાઇટ કહેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ, ઇફ સમબડી ઇઝ ઓઈંગ સમથિંગ ફ્રોમ XYZ પર્સન, એટલે કોઈની પાસેથી ઉછીના પૈસા લીધેલા છે તો એને પાછો આપવાનો રાઇટ છે એને પરફેક્ટ રાઇટ કહેવામાં આવે છે. પણ પાછો મેળવવાનો જે રાઇટ છે ઉછીના પૈસા એને પરફેક્ટ રાઇટ કહેવામાં આવે છે, કેમ કે લો એને સપોર્ટ કરે છે. પણ કોઈ વસ્તુનો ટાઈમ બાર ડેપ થઈ જાય, એટલે એનો જે ટાઈમ લિમિટ આપેલી છે એ જો જતી રહી હોય તો ટાઈમ બાર જે ડેપ છે એ પાછો મેળવવાનો એના માટે કોઈ લો સપોર્ટ કરતું નથી, અને એટલા માટે એને ઇમ્પરફેક્ટ રાઇટ કહેવામાં આવે છે. Second type of right is positive and negative right. What is positive right? Positive right corresponds to the positive duty. It entitles owner to have something done for him without performance of which enjoyment of right is incomplete and imperfect. જે વસ્તુ પોઝિટિવ રાઇટ છે કે જેનું કોરસ્પોન્ડિંગ પોઝિટિવ ડ્યુટી આપેલું છે. આનું એક્ઝામ્પલ છે, ઇફ સમવન ઓઝ સમ મની ટુ મી, એટલે મને કોઈ વ્યક્તિ મેં કોઈને પૈસા ઉછીના આપેલા છે જો પહેલેથી, અને મારે એના પાસેથી પૈસા લેવાના હોય તો એ વખતે એ વ્યક્તિના પોકેટમાં જેટલા પૈસા રહેલા છે એના પર મારો હક છે. દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ પોઝિટિવ રાઇટ ઓવર દેટ પર્સન્સ મની. એ મારો જે હક છે, કેમ કે મેં એને ઓલરેડી ઉછીના આપેલા છે અને એને મારે પાછા આપ્યા નથી, તો એના પાસે જે પૈસા છે એના પર મારો હક છે. દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ પોઝિટિવ રાઇટ. અને what is negative right? Negative right corresponds to the negative duties and enjoyment complete unless interference take place. એટલે નેગેટિવ રાઇટ કયા છે એનું એક્ઝામ્પલ એવું લઈ શકીએ કે આપણા પોતાના ખિસ્સામાં જે પૈસા હોય એને જે વાપરવાનો રાઇટ છે એ નેગેટિવ રાઇટ છે. એ આપણી પાસે કન્ટિન્યુ રહે છે કે જ્યાં સુધી એને કોઈ ઇન્ટરફિયર નથી કરતું. એકવાર જો આપણે બધા પૈસા વાપરી નાખીશું તો એ આપણી પાસે પૈસા વધશે નહીં. સો દેન વી વિલ લૂઝ દેટ રાઇટ ટુ યુઝ મની. સો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ નેગેટિવ રાઇટ. જ્યાં સુધી તમે એને ઇન્ટરફિયર નથી કરતા ત્યાં સુધી એ નેગેટિવ રાઇટ કન્ટિન્યુ રહે છે.
Then there are third type of right is real and personal right. What is real right? Real right correspond to the duty imposed upon person. એટલે રિયલ રાઇટ એટલે જેના પર કોઈના પર ડ્યુટી ઇમ્પોઝ કરેલી હોય અને એ જે બીજો વ્યક્તિ ભોગવતો હોય એને રિયલ રાઇટ કહેવામાં આવે છે. રિયલ રાઇટ ઇઝ અગેન્સ્ટ એવરીવન. રિયલ રાઇટ જે હોય છે એ બધા ઉપર હોય છે, એટલે રાઇટ ઇન રેમ કહેવામાં આવે છે. જેમ આપણે એક ટોર્ટના કન્સેપ્ટથી જોઈએ તો જે ટોર્ટના લીગલ રોંગ અને લીગલ રાઇટની જે ડેફિનેશન આપણે જોઈ કે જે લીગલ ડ્યુટી છે, આપણી લીગલ ડ્યુટી ટુ ફોલો સમ પર્ટિક્યુલર થિંગ, ટુ ફોલો લોઝ. જો આપણે આપણી લીગલ ડ્યુટી ફૂલફિલ કરીશું તો બીજા કોઈને લીગલ ડેમેજ નહીં થાય, બરાબર. તો અને જો બીજા કોઈને લીગલ ડેમેજ થાય છે તો આપણે એના માટે કમ્પન્સેટ કરવું પડે છે, ડેમેજીસ આપવા પડે છે. એટલા માટે એ આપણે દરેકે દરેક વર્લ્ડના વ્યક્તિ માટે એ લીગલ ડેમેજ આપવા પડે જો કોઈને પણ આપણે હાર્મ કરીએ છીએ, બરાબર. તો લીગલ રાઇટ ઇન કેસ ઓફ રેમ, રાઇટ ઇન રેમ કહેવામાં આવે જે રિયલ રાઇટ છે. અને જે પર્સનલ રાઇટ છે એ સ્પેસિફિક પર્સન પૂરતું મર્યાદિત હોય છે. ઇફ યુ આર બાઉન્ડ બાય પર્ટિક્યુલર કોન્ટ્રાક્ટ, તો તમારા બે વ્યક્તિ એક્સ અને વાય જો કોઈ વ્યક્તિ કોઈ કોન્ટ્રાક્ટથી જોડાયેલા છે તો એ એકબીજા પ્રત્યે જ ખાલી બંધાયેલા છે, નોટ ટુ અધર વર્લ્ડ. એટલે એના જે રાઇટ છે એ પર્ટિક્યુલર પર્સન પૂરતા મર્યાદિત હોય છે. રિયલ રાઇટ્સ આર ઓલવેઝ નેગેટિવ ઇન આર ઓલવેઝ કોલ્ડ એઝ અ નેગેટિવ રાઇટ્સ. નેક્સ્ટ ટાઈપ ઇઝ રાઇટ ઇન રેમ એન્ડ રાઇટ ઇન પર્સોનમ. જેમ હમણાં આપણે વાત કરી કે જે આપણે ટોર્ટની કન્સેપ્ટથી ભણીએ છીએ કે જે આખા વર્લ્ડને લાગુ પડે છે, આપણે આપણી ડ્યુટી ફૂલફિલ કરવાની છે જેથી કરીને બાકી બધા લોકો, વર્લ્ડના લોકો એમના રાઇટ ભોગવી શકે. એટલે આપણે આપણા ડ્યુટીથી બંધાયેલા છે જેથી કરીને બાકી બધા પોતાના રાઇટ ભોગવી શકે. એને રાઇટ ઇન રેમ કહેવામાં આવે છે. એન્ડ રાઇટ ઇન પર્સોનમ એટલે જ્યારે બે વ્યક્તિ કોન્ટ્રાક્ચ્યુઅલ સંબંધથી બંધાયેલા હોય, ઇફ વન પર્સન ઇઝ બ્રીચિંગ દેટ કોન્ટ્રાક્ટ, ઇન દેટ કેસ ધ અધર પર્સન વિલ હેવ ટુ સફર ધ લોસ. In that situation, only that other person will face the loss, not entire world, entire population. And that is why it is considered as right in personam. એટલે એ એકલા વ્યક્તિ પૂરતું જ મર્યાદિત છે, બરાબર. આનું એક્ઝામ્પલ આપણે જોઈએ, રાઇટ ઓફ રેપ્યુટેશન. દરેક વ્યક્તિને પોતાનો રેપ્યુટેશનને જાળવવાનો રાઇટ છે, એ રાઇટ ઇન રેમ છે. એટલે બધાની સામે આપણને રાઇટ મળેલો છે કે કોઈ પણ આપણા રેપ્યુટેશનને હાર્મ ન કરી શકે. એવું કરે તો આપણે ડિફેમેશનનો કેસ ફાઇલ કરી શકીએ છીએ. સિમિલરલી જો રાઇટ ઇન પર્સોનમ કેવી રીતે કહેવાય, જ્યારે કોઈ પણ લેન્ડલોર્ડ હોય છે એનો જે રાઇટ ટેનન્ટ પર છે, બિકોઝ દે આર બાઉન્ડ બાય દેટ કોન્ટ્રાક્ટ ઓફ લેન્ડલોર્ડ એન્ડ ટેનન્ટ. એટલે એ લેન્ડલોર્ડનો અધિકાર જે રાઇટ છે એ ફક્ત પર્સનલી ટેનન્ટ પર જ છે, નોટ ટુ અધર વર્લ્ડ, નોટ ટુ એની અધર પર્સન. એટલે એને રાઇટ ઇન પર્સોનમ કહેવાય છે. અને રાઇટ ટુ રેપ્યુટેશન ઇઝ રાઇટ ઇન રેમ. Next type of right is fifth type of right is proprietary right and personal right. Proprietary right જે આપણે કોઈ પણ વસ્તુની પ્રોપ્રાઇટરી હક હોય, આપણી કોઈ પણ ઇસ્ટેટ હોય, પ્રોપર્ટી હોય, એના પરનો જે હક હોય એને રાઇટ ઓવર અવર વેલ્થ કહેવામાં આવે છે. એ આપણને કયા જો એક આપણી પાસે પ્રોપર્ટી હોય, કોઈ પણ આપણું ઘર હોય, કોઈ પણ લેન્ડ હોય, તો એ આપણે ઘર વાપરવાનો અધિકાર આપણને મળે છે. એ વસ્તુને કોઈ પણ જો ઉછીને પૈસા લઈ જાય તો એને પાછો મેળવવાનો રાઇટ ટુ ગુડવિલ, રાઇટ ટુ ડેપ, આ બધા રાઇટ એની જોડે એસોસિએટેડ હોય છે. પ્રોપ્રાઇટરી રાઇટ possesses judicial as well as economic right. એટલે જે પ્રોપ્રાઇટરી રાઇટ છે એ જ્યુડિશિયલ પણ રાઇટ છે, કેમ કે આપણી પાસે ટાઇટલ છે એનું, આપણે ઓનર છે. અને ઇકોનોમિક એટલે એના જે ઇકોનોમિક જે પ્રોફિટ છે એ મેળવવાનો પણ આપણને રાઇટ છે. પર્સનલ રાઇટ આર મેરીલી જ્યુડિશિયલ રાઇટ. જે પર્સનલ રાઇટ હોય છે એ ખાલી જ્યુડિશિયલ રાઇટ હોય છે. અ લાયબિલિટી ટુ બી પ્રોસિક્યુટેડ ફોર ધ ક્રાઇમ ઇઝ કન્સિડર્ડ એઝ અ પર્સનલ રાઇટ. એટલે કોઈ પણ વ્યક્તિ જો કોઈ ગુનો કરે છે તો એ ક્રિમિનલ ઓફેન્સ માટે એની સામે કેસ ફાઇલ થઈ શકે છે. એ પર્સનલ રાઇટ કહેવાય. પણ જે પ્રોપર્ટી છે તો એ પ્રોપર્ટી ના જે ખાલી જ્યુડિશિયલ નહીં પણ ઇકોનોમિક રાઇટ પણ કહેવામાં આવે છે.
નેક્સ્ટ ટાઈપ ઓફ રાઇટ્સ આર ઇનહેરિટેબલ એન્ડ અનઇનહેરિટેબલ રાઇટ. એવા જે રાઇટ છે કે જે જનરેશન ટુ જનરેશન આગળ મળતા જાય છે એને ઇનહેરિટેબલ રાઇટ કહે છે. દે ડોન્ટ ડાય વિથ ધેર ઓનર. એટલે ઓનર ડાય થાય છે એની જોડે એનો હક મરી જતો નથી, પણ એ બીજા જનરેશનને પાસ ઓન થાય છે. જેમ જનરલી વી કેન કન્સિડર્ડ એઝ અ પ્રોપર્ટી રાઇટ. જે પ્રોપર્ટી રાઇટ છે એ નેક્સ્ટ જનરેશનને પાસ ઓન થાય છે. બટ દેર આર સમ રાઇટ which does not get pass on to the next generation. જે એવા રાઇટ છે કે જે બીજા જનરેશનને પાસ ઓન થતા નથી, એના ઓનર જો ડાય થઈ જાય એના જોડે એ ડાય થઈ જાય છે. કોઈ પણ કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશન હોય તો એ કોન્ટ્રાક્ચ્યુઅલ ઓબ્લિગેશનની અંદર એ જો એવું જો કોન્ટ્રાક્ટમાં લખેલું હોય તો ઇફ ધ એની ઓફ ધ પર્સન ડાઇઝ ધ કોન્ટ્રાક્ટ વિલ ગેટ એન્ડ. એના પછી એ કોન્ટ્રાક્ટ આગળ વધતો નથી અને એ નલિફાઈ થઈ જાય છે. એટલે એને ઇનહેરિટેબલ રાઇટ કહેવામાં આવે છે. રાઇટ ઇન રીપ્રોપ્રિયા એન્ડ નેક્સ્ટ ટાઈપ ઓફ રાઇટ ઇઝ રાઇટ ઇન રીપ્રોપ્રિયા એન્ડ રાઇટ ઇન રીએલિના. રાઇટ ઇન રીપ્રોપ્રિયા એટલે આપણા જે પોતાના પ્રોપર્ટી પરનો રાઇટ હોય છે, આપણા પોતાની પ્રોપર્ટી વાપરવાનો અધિકાર, એને રાઇટ ઇન રીપ્રોપ્રિયા કહેવામાં આવે છે. અને જો મારું ઘર રોડથી એક ખૂણે હોય અને જો મારે એ ખૂણે સુધી પહોંચવા માટે બીજા કોઈ પેસેજ વેનો યુઝ કરવો પડતો હોય તો એ મારી પ્રોપર્ટી નથી, એ બીજા કોઈની પ્રોપર્ટી છે. પણ મને રોડ પરથી મારા ઘર સુધી આવવા માટે એ જે પાથવેનો યુઝ કરવો પડે છે, એ જે હક છે મારો, એને રાઇટ ઇન રીએલિના કહેવામાં આવે છે. કેમ કે એ મારી પ્રોપર્ટી નથી, એ બીજાની પ્રોપર્ટી છે. તો પણ મારું ઘર એને એડજસન્ટ છે એટલા માટે મારો એ હક છે કે હું ત્યાંથી પાસ થઈ શકું છું. બીજા કોઈને એ અધિકાર મળતો નથી. એટલા માટે એને રાઇટ ઇન રીએલિના કહેવાય છે. ટુ હેવ રાઇટ ટુ યુઝ અનધર પ્રોપર્ટી નિયરર ટુ યોર ઓન પ્રોપર્ટી. સો ઓન પ્રોપર્ટીને રાઇટ ઇન રીપ્રોપ્રિયા એન્ડ જે અધર પ્રોપર્ટીને યુસેજ કરવાનો જે રાઇટ મળે છે એને રાઇટ ઇન રીએલિના કહેવામાં આવે છે. એના પછીનો જે ટાઈપ છે એને કહેવાય છે પ્રિન્સિપલ એન્ડ એસેસરી રાઇટ. પ્રિન્સિપલ રાઇટ એટલે કોઈ પણ વ્યક્તિ જો કોઈ પણ એક લેન્ડ ખરીદે છે, ઇફ હી બીકમ ઓનર ઓફ દેટ પ્રોપર્ટી, એને એ પ્રિન્સિપલ રાઇટ મળે છે. અને જેમ હમણાં આના પહેલાં આપણે વાત કરી કે રીપ્રોપરી અને રીએલેના, જો એક્સ પર્સન એક પ્રોપર્ટી પર રહે છે તો જ એને એ પાથવે યુઝ કરવાનો રાઇટ મળે છે. તો એને એ પ્રિન્સિપલ રાઇટ એટલે પોતાનો પ્રોપર્ટી યુઝ કરવાનો, અને એસેસરી રાઇટ એટલે જે એડજસ્ટન્ટ પાથવે યુઝ કરવાનો રાઇટ મળે છે એને એસેસરી રાઇટ કહેવામાં આવે છે. જે આપણે એલિના રાઇટ કીધો એ. હવે જો વ્યક્તિ એ પ્રોપર્ટી છોડીને એક્સ જો એ પ્રોપર્ટી વેચીને વાયને આપી દે છે, તો હવે જેમ એક્સ પાસે પોતાના પ્રોપર્ટી વાપરવાનો અધિકાર નથી રહ્યો, એ જ રીતે એ એડજસ્ટન્ટ જે પાથવે વાપરવાનો અધિકાર છે એ પણ એની પાસે રહ્યો નથી. કેમ કે એ જે પાથવે વાપરવાનો અધિકાર છે, જે એલિનાનો અધિકાર છે, એ રીપ્રોપ્રિયા જોડે અટેચ છે. જેમ આપણે કીધું પ્રિન્સિપલ અને એસેસરી રાઇટ છે. જો પ્રિન્સિપલ રાઇટ તમે જો તમારી પ્રોપર્ટી વેચી દો છો, એક્સ જો વાયને વેચી દે છે, તો હવે જે એસેસરી રાઇટ છે એ પણ વાયને મળી જાય છે, એ પણ એક્સ પાસે રહેતો નથી. Next is legal and equitable right. Legal right is a type of right which are recognized and enforceable by law, and equitable right is those type of right which are not recognized by law, but as per the equity, the concept of theory of equity, it is understood and accepted in the as a legal subject. ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયામાં કોઈ પણ અલગ ઇક્વિટેબલ કોર્ટ્સ નથી. એને જો એઝ પર ધ કોર્ટ જો લીગલ હોય તો જ એને એક્સેપ્ટ કરવામાં આવે છે, અને ઇક્વિટેબલ રાઇટ માટે કોઈ પણ કોર્ટ એન્ફોર્સ કરી શકતી નથી. જેમ આપણે આની પહેલાં પરફેક્ટ અને ઇમ્પરફેક્ટ રાઇટની વાત કરી હતી, સિમિલર ટુ દેટ લીગલ રાઇટ એટલે કોઈનો પણ હક તમે જો લખીને આપ્યો હોય, ઇફ દેર ઇઝ અ ટાઇટલ, ધ ઓનરશિપ હોય, તો એને એ વસ્તુને યુઝ કરવાનો કે મેળવવાનો અધિકાર મળે છે. સે ફોર એક્ઝામ્પલ,
જો કોઈ વ્યક્તિ ઇન્સ્યોરન્સ લે છે અને ઇન્સ્યોરન્સ કંપની પાસેથી એટ ધ ટાઈમ ઓફ ક્લેમિંગ કોઈ જો અનફોર્સેબલ ઇવેન્ટ બની જાય છે, કોઈ પણ જ્યારે ક્લેમ કરવાની વખત આવે છે તો એ વ્યક્તિ ક્લેમ કરે છે અને જે ઇન્સ્યોરન્સ કંપની છે એ એને કમ્પન્સેટ કરી દે છે. એના પછી એઝ પર ધ સબ્રોગેશન ઓફ ધ કન્સેપ્ટ એની જે પ્રોપર્ટી છે એ ટ્રાન્સફર થઈ જાય છે ઇન્સ્યોરન્સ કંપની પાસે. હવે જો એ ઇન્સ્યોરન્સ કંપની એ વસ્તુને વેચીને જો એની પાસેથી જો વધારે એનો લાભ થાય, ઇફ ધ પર્સન ઇઝ સેલિંગ દેટ પ્રોપર્ટી એન્ડ ઇફ હી ઇઝ અર્નિંગ મોર દેન વોટ ઇઝ ઇક્વિટેબલ, એટલે જે લીગલી જેટલું કમ્પન્સેશન એને મળ્યું છે, બરાબર, એટલે જે થર્ડ પાર્ટી પાસેથી જે એ પૈસા મેળવે અને જો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી એને મેળવેલા પૈસા કરતાં વધારે હોય તો એને જે એક્સ્ટ્રા પૈસા મેળવે છે એ ઇન્સ્યોરન્સ કંપનીને પાછા આપવાના હોય છે. સો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ ઇક્વિટેબલ રાઇટ. એટલે ઇન્સ્યોરન્સ કંપની બિકોઝ તમારે જેટલો લોસ કમ્પન્સેટ કર્યો છે એ ઇન્સ્યોરન્સ કંપનીએ કરી દીધો છે, એના ઉપરના જેટલા તમે પૈસા મેળવો છો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ અ પ્રોફિટ. તો તમારે એ જે પ્રોફિટ છે એ તમારે ઇન્સ્યોરન્સ કંપનીને શેર કરવો પડે. દેટ ઇઝ ઇક્વિટેબલ. દેટ ઇઝ નોટ લીગલ રાઇટ બટ ઇક્વિટેબલ રાઇટ. Next is primary and secondary right. જેટલા ડાયરેક્ટ primary right are called as a sanctional and enjoyment right and secondary right are remedial in nature. જે સેકન્ડરી, જેમ આપણે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ડ્યુટીની વાત કરી હતી એ જ રીતે રાઇટ છે કે પહેલો કોઈ પણ વસ્તુનો એન્જોયમેન્ટ કરવાનો અધિકાર તમારો પ્રાઇમરી રાઇટ છે અને સેકન્ડરી રાઇટ ત્યારે જ એક્ઝિસ્ટન્સમાં આવે છે જ્યારે કોઈ રોંગફુલ એક્ટ થાય છે. રાઇટ્સ આર ધ પાર્ટ ઓફ મશીનરી પ્રોવાઇડેડ બાય ધ, એટલે જેમ તમારું કોઈ રોંગફુલ એક્ટ કોઈએ તમારી કોઈ વસ્તુને ડેમેજ કર્યું હોય તો એ વ્યક્તિ પાસેથી પૈસા પાછા કમ્પન્સેશન મેળવવાનું કે ડેમેજીસ મેળવવાનું તમને રાઇટ છે. આ રાઇટને સેકન્ડરી રાઇટ કહેવામાં આવે છે. અધર ટાઈપ ઓફ રાઇટ્સ ઇઝ પબ્લિક એન્ડ પ્રાઇવેટ રાઇટ. પ્રાઇવેટ રાઇટ છે જે તમારા પર્ટિક્યુલર પર્સન પાસેથી લિમિટેડ હોય છે અને પબ્લિક રાઇટ છે એ રાઇટ ઇન રેમ છે, ટુ ધ આખા વર્લ્ડ પાસેથી તમે મેળવી શકો છો. Now what is vested right and contingent right? Vested right એટલે if A transfers property by deed to B, it is called as vested right. આમાં A એ પોતાની આખી પ્રોપર્ટી જે એને સેલ ડીડ કરી હતી એનાથી આખી પ્રોપર્ટી B ને ટ્રાન્સફર કરી દીધી છે, એટલે તરત with that sell deed B can enjoy all whatever right used to enjoy by the A. એટલે એના જે બધા રાઇટ છે બધા B ને ટ્રાન્સફર થઈ જાય છે, એને વેસ્ટેડ રાઇટ કહેવામાં આવે છે. જ્યારે કન્ટિન્જન્ટ રાઇટ્સ આર ધોઝ where A will transfer that right to B but on attainment of particular fulfillment of particular condition. કોઈ પણ કન્ડિશન સાથે જ્યારે એસોસિએટ હોય છે, say for example A will transfer all his property to B when B will attain age of 21. હવે અહીંયા જ્યાં સુધી B 21 એજ અટેન નથી કરતો ત્યાં સુધી એ હકોને મેળવી શકતો નથી, એન્ડ દેટ ઇઝ વાય ધીસ કાઇન્ડ ઓફ રાઇટ્સ આર કન્સિડર્ડ એઝ કન્ટિન્જન્ટ રાઇટ વિચ આર એસોસિએટેડ ટુ પર્ટિક્યુલર ટાઈપ ઓફ કન્ડિશન. નેક્સ્ટ ટાઈપ ઓફ રાઇટ્સ આર ફંડામેન્ટલ એન્ડ ઓર્ડિનરી રાઇટ. ઓર્ડિનરી રાઇટ એટલે જનરલી જે બધાને મળે છે. ફંડામેન્ટલ રાઇટ્સ વિચ આર ઓલરેડી બીન રેકોગ્નાઇઝ અંડર અવર કોન્સ્ટિટ્યુશન. નેક્સ્ટ ટાઈપ ઇઝ મ્યુનિસિપલ એન્ડ ઇન્ટરનેશનલ રાઇટ્સ. મ્યુનિસિપલ રાઇટ એટલે જે આપણી સ્ટેટ ગવર્મેન્ટ છે, આપણા સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, મ્યુનિસિપાલિટી છે, એ લોકો જે રેકોગ્નાઇઝ કરેલા રાઇટ છે એને મ્યુનિસિપલ રાઇટ કહેવામાં આવે છે. એન્ડ ઇન્ટરનેશનલ રાઇટ્સ આર એપ્લિકેબલ ટુ ધ સબ્જેક્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રીટીઝ ઓનલી. This is how we have understood what is the classification of right and what are the various type or kinds of rights. If you have any difficulty, you can contact me. Thank you.